સુરતમાં મેટ્રોની કામગીરીમાં બેદરકારી સામે આવી છે ત્યારે મેટ્રોની કામગીરીમાં માટી લઈને જવામાં બેદરકારી સામે આવી। સીતાનગર ચોકડી પાસે ટ્રકમાં લઈ જવાતી માટી બ્રિજ પર પડી ગઈ હતી અને માટી બ્રિજ પર પડતા બાઇક સવારને અકસ્માત નડ્યો। બાઇક સવારને 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો। શહેરમાં ઠેર ઠેર મેટ્રોના ખોદકામની માટી રોડ પર પડી છે ત્યારે કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીનો ભોગ નિર્દોષ શહેરીજનો બની રહ્યા છે। આમાં ચોખ્ખી બેદરકારી દેખાય છે। બેદરકારી એટલા માટે છે કે આપણે જે જગ્યા ઉપર ઉભા છીએ એનાથી પાછળ 200 મીટર એક અઠવાડિયા પહેલા આખી ગાડી ખાલી થઈ ગયેલી। ત્યારે જો ધ્યાન રાખવામાં આવ્યું અથવા તો ત્યારે જો એના ઉપર પગલા લેવામાં આવ્યો તો આજે જે ઘટના બની એ ન બનત। એટલે ચોખ્ખી બેદરકારી છે। બીજું કે સવારે જયારે ઘટના બની રાતના આ લોકો બેફામ રીતે માટી ડમ્પિંગ કરતા હોય છે અને બેફામ રીતે ગાડીઓ પણ ચલાવતા હોય છે। આ એના ભાગરૂપે અહીંયા થયેલું। એ માટી પડી કીચડવાળી પાણીવાળી હતી। સવારથી લોકો જયારે કામ ધંધા પર જતા હોય ત્યારે અસંખ્ય બાઇક સવારો અહીંયા સ્લીપ થયા। એમાંથી 3-4 જણને વાગ્યું પણ ખરું। એક જણે તો 108 બોલાવી અને સારવાર પણ કરાવી। ત્યાર પછીની જે પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ એટલે આવા જે પણ કોઈ લોકો હોય એની ઉપર પગલા લેવામાં આવે તાત્કાલિક, કારણ કે બીજી ઘટના છે અને આ નજીકમાં જ બીજી ઘટના છે।